ગુજરાતની અંદર વાવણી લાયક વરસાદ છે 3 રાઉન્ડમાં થશે. એક રાઉન્ડની અંદર વાવણી થાય તેવી સંભાવનાઓ નથી. લગભગ 12 થી 15 જૂન એટલે 15 જૂન આસપાસનો પ્રથમ રાઉન્ડ હશે, સીમિત વિસ્તારોમાં થશે. બીજો રાઉન્ડ હશે એ 22 જૂનથી 25 કે 27 જૂન આસપાસનો હશે. દરેક પાક માટે ચોમાસું છે અનુકૂળ રહેવાનું છે. ગુજરાતની અંદર એડવાન્સમાં વાવેતર કરતા મિત્રોને મારી એક સલાહ રહેશે, અને ખાસ કરીને મગફળી કે કપાસનું વાવેતર કરતા હોય તો લાંબા ગાળાના પાકની આપણે પસંદગી કરવી. સોયાબીન, એરંડા અને જે તુવેર છે એના માટે અત્યારે એડવાન્સમાં વાવેતર ન કરવું. ઓક્ટોબર મહિનામાં જે દર વર્ષે આપણે પાથરા પલટતા હોય એવા દ્રશ્યો ક્યાંય ક્યાંય સામે આવી શકે છે. હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતને સબસ્ક્રાઇબ કરો, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો. પરેશભાઈ, ખેડૂત પ્રેમી છીએ આપણે અને આપણો દેશ એ ખેડૂતોથી ચાલી રહ્યો છે. ખેડૂતો માટેનો એક સવાલ છે, વાવણી માટે સારો વરસાદ અથવા વાવણીને લાયક વરસાદ એ ગુજરાતની અંદર ક્યારે? કેમ કે ગુજરાતના એ ખેડૂતો હવે જે પંથકની અંદર ઉનાળુ સિઝન અથવા શિયાળુ સિઝન નથી લેવાતી, જેમાં માત્ર એ વરસાદ આધારિત ખેતી થાય છે, એ જિલ્લાના અથવા એ પંથકના ખેડૂતો તો એ આકાશની સામે કાગ ડોળે રાહ જોઈ રહ્યા છે કે હવે ક્યારે ગુજરાતની અંદર ખેતી લાયક વરસાદના એ એંધાણ જોવા મળે. પ્રદીપભાઈ, મેં આપને જણાવ્યું ગુજરાતની અંદર વાવણી લાયક વરસાદ છે 3 રાઉન્ડમાં થશે. એક રાઉન્ડની અંદર વાવણી થાય તેવી સંભાવનાઓ નથી. પ્રથમ રાઉન્ડ હશે એ લગભગ 12 થી 15 જૂન એટલે 15 જૂન આસપાસનો પ્રથમ રાઉન્ડ હશે. એમાં સીમિત વિસ્તારોમાં થશે, બહુ વધારે વિસ્તાર એમાં નહીં હોય. એ પ્રથમ રાઉન્ડ હશે. બીજો રાઉન્ડ હશે એ 22 જૂનથી 25 કે 27 જૂન આસપાસનો હશે. એ બીજો રાઉન્ડ હશે. અને ત્રીજો રાઉન્ડ હશે એ જુલાઈ મહિનાનું પ્રથમ અઠવાડિયું. એટલે 3 રાઉન્ડની અંદર વાવણી લાયક વરસાદ થાય તેવી શક્યતાઓ છે. ખાસ કરીને ખેડૂતો વાવણીની તૈયારી કરતા હોય, આમ જોવા જઈએ તો આ વર્ષે જે ચોમાસાની પેટર્ન ચાલવાની છે એ મુજબ સોયાબીન હોય, મગફળી હોય, કપાસ હોય, એરંડા છે, તુવેર છે, દરેક પાક માટે ચોમાસું છે અનુકૂળ રહેવાનું છે ગુજરાતની અંદર. છતાં ખાસ કરીને ઘણા બધા ખેડૂતો પાસે પાણીની વ્યવસ્થા હોય તો એડવાન્સમાં પણ એ વાવેતર કરી દેતા હોય. એડવાન્સમાં વાવેતર કરતા મિત્રોને મારી એક સલાહ રહેશે કે જો ચોમાસાનો વરસાદ પડે એ પહેલા આપણે પિયત આપી જો વાવેતર કરતા હોય, અને ખાસ કરીને મગફળી કે કપાસનું વાવેતર કરતા હોય તો લાંબા ગાળાના પાકની આપણે પસંદગી કરવી. મગફળી છે દાખલા તરીકે જે 115 કે 20 દિવસે જે પાકતી હોય એવી મગફળીની પસંદગી કરવી. 90 દિવસે પાકે એવી મગફળી એડવાન્સમાં ન વાવવી. જો 90 દિવસે પાકે એવી મગફળી વાવવાનું આયોજન ખેડૂતનું હોય તો વાવણીનો વરસાદ પડે તે પછી વાવવી, એડવાન્સમાં ન વાવવી. નહીં તો પછી ઓક્ટોબર મહિનામાં જે દર વર્ષે આપણે પાથરા પલટતા હોય એવા દ્રશ્યો ક્યાંય ક્યાંય સામે આવી શકે છે. કપાસની અંદર પણ આ જ કાળજી રાખવાની જરૂર છે. સોયાબીન, એરંડા અને જે તુવેર છે એના માટે અત્યારે એડવાન્સમાં વાવેતર ન કરવું. આમ જોવા જઈએ એટલે તમામ પાક છે જુલાઈ મહિનામાં વાવવામાં આવે અથવા તો ઓગસ્ટમાં વાવવામાં આવે તો સારું રહેશે. એટલે ખેડૂતોએ આ પ્રકારની તૈયારી રાખવાની છે કે 3 રાઉન્ડની અંદર વાવણીના વરસાદ થવાના છે. બિલકુલ, આભાર પરેશભાઈ જોડાવા બદલ અને એ ખેડૂતોને અને સાથે જ રાજ્યના નાગરિકો સુધી એ વરસાદની આગાહીની માહિતી પહોંચાડવા બદલ. તો ગુજરાતની અંદર કમોસમી વરસાદ એ હાલ અત્યારે વરસી રહ્યો છે. ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતના કેટલાક પંથકોમાં હજુ પણ આગામી 2 દિવસ સુધી એ રાજ્યમાં કમોસમી વરસાદ રૂપે આ માવઠું વરસી શકે તેવી સંભાવના. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર અને જે આ અસર સર્જાઈ છે જેના કારણે આ વરસાદ પડી રહ્યો છે. સાથે જ હવામાન નિષ્ણાંત પરેશભાઈ ગોસ્વામી જોડાયા હતા, જેમણે જણાવી આખી આ વાત કે કયા કારણોસર અને કેટલા દિવસ સુધી અને કેમ અચાનક કાળઝાળ ગરમી, કે જ્યાં આપણે એવી ચર્ચાઓ કરી રહ્યા હતા કે 40 ડિગ્રી 42 ડિગ્રી સુધી તાપમાન પહોંચી રહ્યું છે, કાળઝાળ ગરમી વધી રહી છે, એની વચ્ચે આ વરસાદ પડી રહ્યો છે. જો કે તમામની વચ્ચે હવે વધુ એક એ પણ આગાહી તેમણે કરી છે, ખેડૂતો માટેની વાત જે કરી છે કે આ વર્ષે ખેડૂતોની જે વાવણી લાયક વરસાદની વાત છે તેમાં એક સાથે એ 3 વખત અલગ અલગ સમયગાળા દરમિયાન વાવણી લાયક વરસાદ પડે તેવી સંભાવનાઓ વ્યક્ત કરી છે, જેને લઈને ખેડૂતોએ પોતાના કયા સમયગાળા દરમિયાન તેમણે વાવણી કરવી, કયો પાક એ તેમને ખેતરમાં વાવવું તેને લઈને પણ ખેડૂતોને માહિતગાર કર્યા છે. ત્યારે હવે આગામી 48 કલાક સુધી રાજ્યની અંદર કમોસમી વરસાદની આગાહી છે. ત્યારે જોવાનું રહેશે કમોસમી વરસાદની આગાહીના વચ્ચે કયા વિસ્તારમાં કેટલો વરસાદ એ આ માવઠા દરમિયાન પડે છે. ત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર ફોલો કરો. અપડેટ રહો, સત્યની સાથે રહો.